નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ઇન્દ્રપ્રસ્થના રાજાનું આગમન કરવામાં આવ્યું. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભૂતપૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા સંસ્કારી ગણપતિ બાપાનો ઉત્સવ થતો વડોદરા સંસ્કારી દરેક સોસાયટી એવી જ સુંદર આરાધના ઇન્દ્રપ્રસ્થના રાજા દ્વારા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે. ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ ગણપતિ બાપાની સ્થાપના આરાધના તો કરે છે. એક પરિવાર બધા જ ભેગા થઈને સુંદર મજાનું ધામધૂમથી બાપાને આગમન કરાવવું અને ધૂમધામથી વિસર્જન કરાવવું, અનેક રીતે અનેક કાર્યક્રમો સાથે ગણપતિ બાપાની આરાધના. તો સાથે સાથે આખા વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી જેમણે ગણપતિ બાપાની આરાધના કરી હોય તે સૌ અહીંયા સરસ મજાનો કુંડ બનાવ્યો છે. તો એમાં ગણપતિ બાપાની વિસર્જન કરવા પણ આવે છે. એની સુંદર વ્યવસ્થા પણ આ ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા. ઇન્દ્રપ્રસ્થનું રસોડું કેમ ભૂલાય? વડોદરામાં 3 જગ્યાએ ઇન્દ્રપ્રસ્થનું રસોડું છે. 5 જગ્યામાં સુંદર મજાનું દરેક લોકોના આયોજન. તો એની સાથે કોવિડ હોય કે અનેક જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરતા હોય છે. આજે ગણપતિ બાપાની આરાધના કરવા જઈ રહ્યા છે ત્યારે આવો આપણે ગણપતિ બાપાને પણ વિઘ્ન છે. પ્રાર્થના કરીએ બાપા ખૂબ અતિવૃષ્ટિ વરસાદ વડોદરામાં પડ્યો. વડોદરાવાસીને જે કંઈ વિઘ્ન આવ્યું છે દૂર કરીને આપ ફરીથી વડોદરાવાસીઓ જેમથી વિઘ્ન વરસાદ થાય એવી ગણપતિ બાપાને પ્રાર્થના કરું છું. જય ગણપતિ. સયાજીગંજ પોલીસના જવાનો ગણપતિ આગમનમાં આનંદમાં જોવા મળ્યા. હર્ષોલ્લાસ સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી. જૈનોના પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ આજે સંવત્સરી પર્વની ઉલ્લાસપૂર્વક ઉજવણી. બારસા સૂત્રનું વાંચન કરવામાં આવ્યું. જૈનોમાં પર્યુષણના પર્વનું અનેરું મહત્વ હોય છે. આજે સંમતશ્રીના દિવસે ડેરાપોર જૈન સંઘ ખાતે આચાર્ય નેમિસુરી સમુદાયના સાધ્વીજી ધર્મરક્ષિતા શ્રીજી તથા રાજધર્મ શ્રીજી મહારાજ સાહેબે ખૂબ જ સુંદર બારસા સૂત્રનું વાંચન કર્યું તથા બારસા સૂત્રનું 5 પૂજાઓ બારસા સૂત્ર ગોરવાની વગેરે વિધિ કરવામાં આવી. ત્યારબાદ ડેરાપોર જૈન સંઘના તપસ્વીઓનું પૂંજનાનો કાર્યક્રમ યોજાયો હતો તથા દરેક તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આજના દિવસે જૈનો મોટી સંખ્યામાં પૌષધ વ્રત કરતા હોય છે. પૌષધ વ્રત એટલે એક દિવસનું સાદું જીવન. દરમિયાનમાં પૌષધ વ્રતના આરાધક અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ડેરાપોર જૈન સંઘમાં આવતીકાલે બપોરે 2 વાગે ડેરાપોર જૈન સંઘથી તપસ્વીઓનો વરઘોડો બેન્ડબાજા સાથે તથા તપસ્વીઓની બગી સાથે અને ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ સાથે નીકળશે, જે પિરામીટર રોડ થઈ રાજમહેલ રોડ, માર્કેટ 4 રસ્તા, દાંડિયા બજાર, ફાયર બ્રિગેડ 4 રસ્તા, રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર થઈ ભૂમિયા થઈ ડેરાપોર પરત આવશે. ત્યારબાદ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાશે, તેમ ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્ર શાહે જણાવ્યું હતું. જૈન ધર્મને ટકાવવો કેવી રીતે? સાંભળજો બધા. આપણને ચૈતવંદન કરતા ગુરુવંદન કરતા નથી આવડતું. આ ધર્મ ચાલશે કેવી રીતે? આ ધર્મને ચલાવવા માટે આપણે આપણા સંતાનોને અને આપણે ખુદ સંતાનો તો મોકલીએ, પણ આપણે પણ થોડા સૂત્રો કરવા પડે. આપણે સૂત્ર કરીએ તો પણ સ્વાધ્યાય કહેવાય. એનું પણ પુણ્યાનુબંધિત પુણ્ય બંધાય છે. આપણા પાઠશાળાની અંદર આપણા બાળકો આવે છે, કેટલાક બાળકો ઓછા આવે છે, રેગ્યુલર નથી આવતા. દરેક માતા પિતાની આ ફરજ છે. તું ટ્યુશનમાં નહીં જાય તો ચાલશે, પણ પાઠશાળા તો તારે નિયમિત જવું જ પડે. આવો એક નિયમ બનાવવો પડે, બાળકોને પ્રોત્સાહન આપવું પડે. ટ્રસ્ટીઓ દ્વારા, અમારા પ્રમુખ દ્વારા આપને કોઈ પણ પ્રકારનો અવિનય અવિવેક થયો હોય તો અમે સકળ સંઘ આપને ડેરાપોર જૈન સંઘમાં પ્રવેશ અજાણ્યા હતા. બધાને ચિંતા હતી કયા મહારાજ છે, કેવા મહારાજ છે, કેવા હશે. ચોઈસ ઉપર આપણું ચોમાસું છે અત્યારે. અને આ ડેરાપોર જૈન સંઘમાં આવ્યા પછી જે અમારો નાનો સંઘ નથી પણ વિશાળ હૃદયવાળો સંઘ, અને એમાં આરાધના કરાવતા મહોત્સવ ખમાવાનું ખમીર છે, એ જ આરાધનાનો અમીર છે. પર્યુષણનો પ્રકાશ એટલે વેરનો વિનાશ, અહમ ઓગાળવાનો અને અરહમને આરાધવાનો, આત્મને ઓળખવાનો અપૂર્વ અવસર એટલે પર્વાધિરાજ પર્વ. પર્યુષણ કહેવાય છે ક્રોધને બોધમાં, કામને રામમાં, વિલાસને વિકાસમાં, વાસનાને ઉપાસનામાં, ઉપાધિને સમાધિમાં, વેમ વિષ અને પ્રેમમાં ફેરવવાનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે પર્વાધિરાજ પર્વ પર્યુષણ. દિવાળીના ચોપડા તમે દિવાળીમાં ક્લિયર કરજો, પણ દિલના ચોપડા તો તમે પર્યુષણમાં ક્લિયર કરજો. સ્નેહનું સર્જન, વેરનું વિસર્જન, આરાધનાનું અર્જન એ પર્વાધિ પર્વ પર્યુષણ. આજે પર્વાધિરાજનો છેલ્લો દિવસ અમારા જૈનો માટે સંવત્સરી પર્વ કહેવાય. અને આ સંવત્સરી પર્વના દિવસે નાના મોટા એકબીજા જીવોને 12 મહિનામાં કંઈ પણ બંદૂક થઈ હોય, ઊંચા અવાજે બોલાવી હોય, જેમ ભગવાન વીરે ક્ષમા રાખી હતી એવી ક્ષમાને ધારણ કરીને આજે અમારા જૈનો પ્રતિક્રમણ પહેલાને પછી મિચ્છામિ દુક્કડમ શબ્દનો નાદ ચારે બાજુ ગુંજાશે. ફોન ઉપર ફોનો ચાલુ થઈ જશે. એકબીજાના સભ્યોને, વડીલોને આંખમાં આંસુ સાથે ખમાવશે કે મેં કેવા એ લોકોની સાથે વર્તન કર્યા. કોઈનું મન દુઃખ થયું હશે. સાસુ, વહુ, દેરાણી, જેઠાણી, બાપ અને દીકરો, મા અને બેટી આજના પર્વ દિવસે એના દિલના સાફ કરવા માટે આજે અમારા જૈનો સંવત્સરી પર્વની આરાધના 24 ઉપવાસ સાથે, 28 સાથે, 16 સાથે, માસ કમન સાથે તપ કરીને આજે સર્વ જીવોને અભયદાન આપતું અને ખમાવતું અમારું આ પર્વ છે. અને આ પર્વ સંવત્સરીના દિવસે દરેક સંઘોમાં સાધુ સાધી ભગવંતો 12 સૂત્રનું વાંચન કરે. 12 સૂત્ર એટલે 1200 શ્લોક પ્રમાણ મોટું આગમ સાધુ ભગવંતો એ વાંચે. અને અમારા 12 ઢાળિયા 1200 ઢાળિયા ગાથાનો આવે એ પ્રમાણે વાંચવાનું હોય છે. આ પ્રમાણે સંવત્સરી પર્વ આજે જૈનો માટે છેલ્લો દિવસ. અને આવતીકાલે આ પર્યુષણનો વધુ આનંદ મેળવવા માટે, તપસ્વીઓને અનુમોદના કરવા માટે આવતીકાલે અમારા ડેરાપોર જૈન સંઘની અંદર રથયાત્રાનો વરઘોડો અમારે ત્યાં સંઘને વાત કરતા અને સંઘે વધાવી લીધી. અને આ વરઘોડો આવતીકાલે અમારા સંઘમાં સ્વામી વાત્સલ્ય સાથે થવાનો છે. આજે ઉત્સાહપૂર્વક તપસ્વીઓનું બહુમાન કર્યું છે. નાની નાની બાળિકાઓ ઉપવાસ કરીને સૂતી નથી અને આ રાતમાં દોડી કરીને 8 દિવસ 16 દિવસ સંપૂર્ણ રીતે અમારા જૈનાબેન કશ્યપભાઈની દીકરી મોઢા ઉપર લાગતું જ નથી કે જેને 16 ઉપવાસ કીધું
કીધું કે બા આગળ ઝુકાવીને માસ્ટર સમય કરી દે એવી શક્તિ અમારા ગોળીજી દાદાએ પ્રાપ્ત આપી છે અને આ શક્તિને અમે વધાવી છે. બોલો જીને શાસના દે. વડોદરાના રાજવી પરિવારના ગણેશની આન બાન શાન સાથે સ્થાપના કરાઈ. પરંપરાગત રાજવી પરિવારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી. સાથે સાથે મહારાજા સમરજીતસિંહે જણાવ્યું હતું કે પેલેસ મેનેજમેન્ટ નક્કી કરી તારીખ બહાર જાહેર કરશે કે ક્યારે વડોદરાના લોકો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. બધા જ વડોદરાના વાસીઓને અમારા પરિવાર તરફથી હું બધાને શુભકામનાઓ મોકલું છું. આજે સારો દિવસ છે. ગણેશ પૂજા સ્થાપનાનું એક બહુ જૂનું પરંપરા છે અમારા ગાયકવાડી ઘરમાં અને વર્ષોથી ચાલે છે. સયાજીરાવ મહારાજના પણ પહેલાં સમયથી ચાલે છે અને આ એક પરંપરા જે છે. અને હવે ગણેશજીની સ્થાપના ઘણી બધી જગ્યા શહેરમાં પણ બહુ જગ્યા થઈ ગઈ છે અને ઈચ્છા કરું છું કે લોકો માટે સારા દિવસ આવશે આવતા વર્ષે. જે રીતે બાપાની વર્ષો જૂની પરંપરા છે અને આપણે જે સ્થાપનમાં જોડાવ છે, વડોદરાની જનતા માટે પણ લક્ષ્મીદાસના પ્રવેશના દ્વાર ખોલવામાં આવે છે. ત્યારે આ વખતેનું આખું નિર્ણય લીધો છે? દર વર્ષે અમારા પેલેસ જે મેનેજમેન્ટ છે એ નિર્ણય કરશે દિવસો જોઈને, પણ દર વર્ષે જેવા પણ દર્શન માટે અમે દિવસોને તારીખોને ટાઈમ બધું બહાર પાડશું. પણ જરૂર દર વર્ષે જેમ બધાને એક મોકો મળશે અહીંયા આવવાનું અને બાપાનું દર્શન કરવા માટે. જે રીતે વડોદરામાં પૂર આવ્યું હતું, બાપાના સાથે શું પ્રાર્થના કરી? એક પ્રાર્થના કરીએ કે આ છેલ્લું પૂર હતું અને આના પછી આવી પરિસ્થિતિ વડોદરામાં ના આવે એટલી ઈચ્છા કરું છું.
યાત્રાધામ ચાંદોદ નગરમાં રખડતા પશુઓને ભરમાર અને મુખ્ય બજારોમાં વારંવાર તેઓની ધાંધલ ધમાલ છતાં પણ પંચાયત સત્તાધીશો જરૂરી કાર્યવાહી હાથ ધરવાના બદલે માત્ર તમાશો જોઈ રહ્યા છે. ગુજરાતના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજારોમાં ગધેડા, આખલા, ગાય જેવા રખડતા પશુઓનું મોટા પાયે સામ્રાજ્ય ફેલાયેલું છે, જેમાં 15થી વધુ આખલાઓની સંખ્યા છે. જે આખલાઓ નગરમાં ભરચક વિસ્તારમાં વારંવાર દ્વંદ્વયુદ્ધે ચડી અજારકતા ફેલાવી દુકાનદાર, વાહન ચાલકોને નુકસાન પહોંચાડી અબાલવૃદ્ધ સૌના જીવને જોખમમાં મૂકતા હોય છે. શુક્રવારે રાત્રિના પણ ચાંદોદના ત્રવાડી ટેકરા ગણેશ પંડાલ પાસેના મુખ્ય માર્ગ પર 2 આખલાઓ શિંગડા ભેરવી રીતસરના બાથે ચડ્યા હતા અને આખાય વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. આખલાના આ યુદ્ધે આસપાસના દુકાનદારો અને રાહદારીઓના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. ઉપરાંત ઝઘડતા હોટલના ઓટલે ધસી જઈ ટેબલ, ખુરશી તેમજ પાણીની લાઇનની તોડફોડ કરી મૂકી હતી. તો સ્કૂટર સવાર 2 લોકો આ ધમાલનો ભોગ બનતા આબાદ બચી ગયા હતા. વિસ્તારના રહેવાસીઓએ લાકડાના ફટકા તેમજ પાઇપો, ડોલ દ્વારા સતત પાણીનો મારો કરી આખલાઓને છૂટા પાડવાના પ્રયત્ન કરતા અડધા કલાક બાદ કાળિયા ધોળિયાનું દ્વંદ્વ યુદ્ધ પૂર્ણ થયું હતું. ચાંદોદ નગરમાં રખડતા પશુઓનું સામ્રાજ્ય અને આતંક દિવસે ને દિવસે વધતો જાય છે, પરંતુ પશુ માલિકો સામે કાર્યવાહી કે પછી રખડતા પશુઓના ડબ્બે પૂરવાની કાર્યવાહી બાબતે ચાંદોદ ગ્રામ્ય પંચાયત સત્તાધીશો માત્ર હાથ પર હાથ દઈને બેસી રહે છે. ગ્રામજનો, પર્યટકો, યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓના જીવ જોખમાતા દેખાઈ રહ્યા છે. હાલ ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હોય નગરમાં અનેક જગ્યાએ શ્રીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે. વિવિધ પંડાલોમાં આરતી, અન્નકૂટ, ગણેશ યાગ સહિતના ધાર્મિક આયોજનો રોજે રોજ યોજાશે. ત્યારે નગરમાં ફેલાયેલા આખલા રાજથી છુટકારો અપાવી ચાંદોદ ગ્રામ્ય પંચાયત પોતાનું રાજ સાબિત કરે તેવી સ્વતંત્ર માંગ ઉઠવા પામી છે. ભરૂચ જિલ્લામાં અને શહેરમાં ઠેર ઠેર વિઘ્નહર્તાને સ્થાપિત કરવામાં આવ્યા છે. આજે સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીનો તહેવાર બહુ હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. આજે વિઘ્નહર્તા દેવ ગણેશની પ્રતિમાની સ્થાપના કરી તેમને 10 દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવી છે. સૌપ્રથમ આ તહેવાર 1998માં પુણેમાં ઉજવાયો હતો. આ તહેવાર સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવતો હોય છે. મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજીના શાસન દરમિયાન પુણેમાં જાહેર કાર્યક્રમ તરીકે આ તહેવારની ઉજવણીની નોંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારતના એક સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક એવા બાલ ગંગાધર તિલકે આ તહેવાર ભારતને નવા રૂપથી ઉજવાતા શીખવ્યો. તેમણે આ તહેવાર સામૂહિક સમુદાયની પૂજા તથા તે સમયમાં અનેક સ્વાતંત્ર્ય સેનાની તેમાં જોડાઈ અને આઝાદીની લડત શરૂ કરી હતી. આ સાથે તેઓએ આ તહેવારને સંસ્કૃતિ, એકતા સમજી અને લોકોના આ તહેવારથી જોડાયા હતા અને આ તહેવારની ઉજવણીનો ભવ્ય રીતે પ્રારંભ થયો અને ત્યારબાદ આ તહેવાર મહારાષ્ટ્ર તેમજ રાષ્ટ્રભરમાં લોકોની એકતાથી ઉજવવામાં આવે છે. આ તહેવાર અનેક જ્ઞાનજ્ઞતિઓ લોકો માટે મળવાનું એક સ્થાન છે. આ તહેવાર ભક્તિ સાથે લોકોને પોતાની કલાત્મક અભિવ્યક્તિ પણ દર્શાવાય તેનું માધ્યમ છે. લોકો પહેલાંના સમયમાં પણ માટી થકી ભગવાન ગણપતિની મૂર્તિ બનાવતા અને ફૂલ તેમજ વનસ્પતિના રંગો દ્વારા તેમનો શણગાર કરી લોકો ભાદરવા શુક્લ ચતુર્થીના ચોથા દિવસે મૂર્તિની પૂજા કરતા હતા. ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા સભામાં ઉગ્ર રજૂઆતો. પહેલા બોટકાંડમાં નિર્દોષ બાળકોના મૃત્યુ અને બાદમાં પૂરમાં માણસો સહિત અબોલ પશુઓના મૃત્યુ. આ 2 ઘટના વડોદરા શહેર ઉપર કલંકરૂપ. બોટકાંડમાં મૃત્યુ પામેલા બાળકોના આત્માએ તંત્રને હવે જગાડ્યું છે તેવું લાગે છે. મૃતક આત્માના અવાજે આજે શહેરના 1200 કરોડની મદદ કરી હોય તેવું લાગે છે. પાલિકાના સત્તાધીશો, અધિકારી અને કોન્ટ્રાક્ટરોએ શહેરને ડૂબાડ્યું. અત્યાર સુધી પ્રજાને કશું આપ્યું નથી, પરંતુ પ્રજા પાસેથી ઘણું બધું છીનવી લીધું છે. હવે આ સમય આવી ગયો છે કે લાંબા સમયનું આયોજન કરી અને શહેરને સુખાકારી આપવામાં આવે.
સ્લેબવાળી કાચ એક કઈ તોડીને સાફ કરી, આ એવી રીતે સ્લેબવાળી કાચ એ સાફ કરી. પછી મેં વિડીયો ઉતાર્યો કે આજે એ ગઈકાલે ચેરમેનશ્રી ગયા ને એ જગ્યાએ કમિશનર સાહેબે જોયું એટલે પણ ચેરમેનશ્રીએ પણ જોયું જયંતિએ પણ. ડેપ્યુટી મેયર પણ મારી સાથે હતા તે ટાઈમે. મારે ચેરમેન ને એવું પૂછવું છે કે તમે બે કામ પાર્ટીના ચેરમેન થયા. મેયરશ્રીને પણ કોઈ જગ્યા પર હાજર રહી હતી. તમારા વિસ્તારનું ઘરનું પાણી તમે ના કાઢી શક્યા. તમે 1 કરોડ રૂપિયાનો સાયકલ ટ્રેક બનાવી દીધો. ક્યાં કે સાયકલ ને ક્યાં કે ટ્રેક કરવાનું કશું થાય જ છે. એના ઘરનું પાણી અમે આ તેના પાણી એ પીરાબા નગરથી પાણી એ અમારા એવી એક સભ્યતાનો ભાગ છે. તમે નહીં બોલશો તો એટલે આવો શબ્દ તો ના જ વપરાય કે તમને સમજણ નથી પડતી, બોલબોલ ના કરશો. જો અમે બોલબોલ ના કરીએ તો અમને અમારા વિસ્તારની પ્રજાએ ચૂંટીને આટલા લાખોના વોટ આપીને જીતાડ્યા ના હોત અમને. જે કરવાનું હતું તે અમને નથી કર્યું. આજે ના મેં મેયરશ્રીને જલાઈ ગઈ છું એ જગ્યા ઉપર. તમે હતા મેં તમે શું કર્યું? તમે શું કર્યું? 18/1/2024 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓ અરણી લેક ઝોનમાં ડૂબીને મરી ગયા. 8 જ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર શહેર ડૂબ્યું. એમાં પણ 10 થી 11 જીવ ગયા. સાચો આંકડો હજુ તંત્ર પાસે છે કે કેમ એના પર પણ સવાલ. એના કરતા વધારે મને જે દુઃખ છે બ્રાહ્મણ તરીકે કે મૂંગા પશુઓ મરી ગયા અને બાંધેલી ગાયો મરી ગઈ. કોનો વાંક હતો, શું હતું એના પર નહીં પડીશ, પણ ગાયો મરી છે, ઢોરવાડામાં પણ મળી છે, બાંધેલી પણ મરી છે, જેનામાં અમે બ્રાહ્મણો કહીએ કે આ ગાયમાં, ગૌ માતામાં 84 કરોડ દેવી દેવતાઓનો વાસ જે અમે પૂજીએ એનું મૃત્યુ અને 12 માસૂમ બાળકોનું મૃત્યુ એ આ સૌથી મોટું આ શહેર માટે કલંક. એટલે મેં કહ્યું છે કે 8 મહિનાના ગાળામાં આ 2 મોટા ડૂબવાથી મોત થયા અને 12 માસૂમ બાળકો. હવે આપ કલ્પના કરો કે ડૂબવાથી કઈ રીતે મોત થયા છે અને એમનો જીવ કેવી રીતે ગયો હશે, કેવા કકડ્યા હશે. જ્યારે લોકોની ઘેર પાણી ગયું ત્યારે લોકોને બી એ વાતનો અહેસાસ થયો અને એ 12 બાળકોએ આખા શહેરને જગાડ્યું છે. આપ જોઈ શકો છો કે શહેરમાં બધા જ લોકો, આજકાલ નાગરિકો, તમામ લોકો જાગી ચૂક્યા છે અને એવું પાણી પૂરનું પહોંચ્યું લોકોના ત્યાં 3 દિવસ સુધી ના ઉતર્યું. એ ખરેખર તો હરણી બોટકાંડમાં શાંત થઈ ગયેલા નાગરિકોને જગાડવા માટે એ 12 બાળકોના આત્માએ આ કામ કરે છે એવું મારું સ્પષ્ટ માનવું છે. એ 12 બાળકોના આત્મા એ આ વડોદરા શહેરને વિશ્વામિત્રીના 1200 કરોડ અપાયા 12 બાળકોએ. અત્યાર સુધી લટકેલો પ્રોજેક્ટ જ્યારે આ શહેર ડૂબ્યું ત્યારે 1200 કરોડ રૂપિયા પણ મળ્યા છે. આપણે એમને કમ્પન્સેશન એટલે કે શું આપ્યું એ આપ સૌ જાણો છો. કેશ ડોલ વેચાઈ રહી છે, 5 કરોડ આયા, પણ આ 12 બાળકોને ક્યાં શું મળ્યું? એટલે આજે એટલે બોલવું પડ્યું છે કે એ દરખાસ્ત આવી છે કે જે જવાબદાર અધિકારી છે એને કમિશનર શ્રી તપાસમાં એવું લખ્યું છે કે તપાસમાં એ ગુનેગાર સાબિત થયેલ છે અને સમગ્ર સભાની અપેક્ષાએ રાજેશ ચૌહાણને પર કાર્યવાહી કરવાની સત્તા આજે આપવામાં આવી. ત્યારે મેં આ બંને જે ડૂબવાના કાંડો થયા જાન્યુઆરીમાં અને ઓગસ્ટમાં, એ બંનેને સાંકળીને કીધું છે કે હવે જાગવું પડશે અને શહેર જાગી ચૂક્યું છે. હવે શહેરના નાગરિકો ત્રસ્ત થયા છે, દેખાય છે એમનો આક્રોશ બધાએ જોયો છે. આપ સૌ મીડિયાએ બી કવર કર્યું છે. એટલે નાગરિકોને જગાડવાનું કામ આ 12 માસૂમ બાળકોએ કર્યું છે. વિનોદરાવની પણ આપણે વાત કરી હતી, શું વાત હતી વિનોદરાવની? ખરેખર જો આ માણસ સુધી પાણી હતું, ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી. જ્યારે માણસ ભોગવે છે, મેં કહ્યું એમ આ જનતા કેમ જાગી? એને ભોગ્યું અને એને અહેસાસ થયો
કે ડૂબવાથી મોત કેવું થાય. એટલે મનીષભાઈને બી અહેસાસ થયો જ છે, પાર્ટીના બધા જ કોર્પોરેટરનો થયો છે. કોઈએ એનો અભિપ્રાય મૂક્યો છે, નથી મૂક્યો, પણ જો હવે એની એ જ પરિસ્થિતિ રહેશે તો જે મનીષભાઈએ કીધું છે એ મને વ્યાજબી લાગે છે કે કંઈક ને કંઈક કરીને આપણે કંઈક કરવું પડશે આ શહેર માટે. કારણ આ 5 વર્ષના અમારા સમયગાળામાં અમે આપ્યું તો કશું નથી એવું લાગી રહ્યું છે, પણ લઈ લીધું બધું. બાળકોના જીવ લઈ લીધા, શહેરને ડૂબાડી દીધું. હવે આ વડોદરા શહેરની જનતાને એમના વીરાનું વળતર અંગે કંઈક વિચારીને એક લાંબા ગાળાનું મોટું અને કડક આયોજન કરવું પડે, ધારદાર રજૂઆત કરવી પડે અને એકદમ કડકમાં કડક પગલાં લેવા પડે, કોઈની પણ સહેજ શરમ રાખ્યા વગર. એવું કીધું એટલે જ મનીષભાઈએ કીધું જો કદાચ નહીં કરો તો આંદોલન પણ કરવું પડશે. વિપક્ષ કહી રહ્યું છે કે જે અધિકારીઓ છે કોન્ટ્રાક્ટરના ખોળામાં જઈને બેસી ગયા છે અને આ સિસ્ટમને દૂર કરવાની જરૂર છે. જે આરોપો લાગી રહ્યા છે સત્તાધારી પક્ષ પર એ હવે નહીં ચલાવાય અને આ સિસ્ટમ આવા કોઈ શબ્દનો પ્રયોગ ના થાય અને પ્રજાને લાગે કે આ બોર્ડ, આ સરકાર, આ સત્તાધારી પક્ષ, આ પદાધિકારીઓ તમામ લોકો પ્રજા માટે કામ કરી રહ્યા છે. જે રીતે તંત્ર હરણીકાંડ ભૂલી ગયું છે, તમને લાગે છે પૂર પણ ભૂલી જ જશે? હવે જે પ્રમાણેની વડોદરા શહેરની પરિસ્થિતિને નાગરિકોનો જે રોષ છે અને જે જાગૃતતા આવી છે એ પ્રમાણે મને એવું લાગતું નથી કે આ જાગૃત નાગરિકો હવે ભૂલવા દેશે. માનો છો બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરને ઠીક કરાય છે સરકાર? જે પણ કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કરથી એવું જ દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને બિલ્ડરો આ બધા જ ભેગા થઈને આ શહેરને ડૂબાડ્યું છે. સંગઠન આવી દઈ રહ્યું છે આપના પર, બધા કોર્પોરેટરો. સંગઠન અત્યારે સંગઠને જે કામ કર્યું છે, સંગઠનની કામગીરી, આ કીટો વિતરણ પણ સંગઠને જ કરી છે, એની વ્યવસ્થા પણ સંગઠને કરી છે. એટલે સંગઠને ખૂબ સારી કામગીરી કરી છે. આ કીટોની વ્યવસ્થા, આયોજન પણ સંગઠનથી જે થઈ શકતું હતું એમણે કર્યું છે. બાકી જે બેઠા હોય પ્રથમ નાગરિક, ડેપ્યુટી મેયર, ચેરમેન, આ બધાની સહયોગી જવાબદારી હતી કે નિર્ણય લેવાની, પ્રી મોન્સૂન કામગીરી પર તમારે વોચ રાખવાની. ખાલી ને ખાલી ચેમ્બરો સાફ કરવાથી પ્રી મોન્સૂન કામગીરી નથી થતી. પ્રી મોન્સૂન કામગીરીનો જો મતલબ છે એ તમે સમજો હવે કે 30 વર્ષ જૂનું નેટવર્ક છે અને એમાં વચ્ચેના જે ભૂંગળા છે એમાં સ્લજ કઈ રીતે અટક્યો છે એનું નિરીક્ષણ આજથી કરો, અત્યારથી કરો. રાજીનામાનું માંગ ઉઠી છે કે રાજીનામું આપી દો. એ પ્રદેશનો, મોવડી મંડળનો અને અમારા જે પણ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો છે એમનો નિર્ણય હશે. એમને જે પણ નક્કી કર્યું હશે એ લોકો નક્કી કરશે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.